દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બનાસકાંઠાના પાંથાવાડા હાઈવે પર વહેલી સવારે બે ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારના ધૂંધળા ઉજાસમાં જ્યારે હાઈવે પર વાહનોની રફતાર ધીમી હતી ત્યારે પાંથાવાડા હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગુજરાતના ડીસા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા ટ્રેલરને એવી જોરદાર ટક્કર મારી કે આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટક્કર વાગતાની સાથે જ સામેથી આવતા ટ્રેલરના કેબિનનો સાવ કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે પથ્થર ભરેલું આ ટ્રેલર હાઈવેની એક સાઈડમાં અકસ્માતગ્રસ્ત હાલતમાં પડ્યું છે અને તેની આગળના ભાગના તો ફૂરચા ઉડી ગયા છે. આ ભયાનક દ્રશ્ય જોઈને કોઈને પણ લાગે કે મોટી જાનહાનિ થઈ હશે, પણ સદનસીબે રાજસ્થાનથી ગાંધીધામ તરફ જઈ રહેલા ટ્રેલરના ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે. તમે જોઈ શકો છો કે ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનર અત્યારે પોતાના ક્ષતિગ્રસ્ત વાહન પાસે ઊભા છે, જેમને કુદરતે નવું જીવન આપ્યું હોય તેમ જણાય છે. જો કે અકસ્માત સર્જનાર ટ્રેલરનો ચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારના આ દ્રશ્યોમાં હાઈવેની એક બાજુ આ ભંગાર હાલતમાં પડેલું ટ્રેલર દેખાય છે, જ્યારે બીજી બાજુથી વાહનોની અવરજવર ધીમે ધીમે શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ કુચાવાડા ટોલનાકાનો સ્ટાફ અને પાંથાવાડા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે જેસીબી અને ક્રેનની મદદથી પથ્થર ભરેલા આ ભારેખમ ટ્રેલરને રોડની સાઈડમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, જેથી હાઈવે પર ટ્રાફિક જામ ન થાય. પોલીસ દ્વારા રોડ પર પડેલો કાટમાળ દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી છે. હાલમાં પાંથાવાડા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ટ્રેલર ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.